નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. થરાદમાં 77માં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની પૂર્વ તૈયારીના રૂપે ભવ્ય પોલીસ પરેડ રિહર્સલ યોજાયો. આગામી 26 તારીખે નવીન રચાયેલા વાવ-થરાદ જિલ્લામાં યોજાવાનો છે 77મું રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વનો કાર્યક્રમ, અને જે માટે મલુપુર ગ્રાઉન્ડ ખાતે પોલીસ પરેડનું ભવ્ય રિહર્સલ યોજાયું. આઈજીપી ચિરાગ કોરડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ચેતક કમાન્ડો, મરીન કમાન્ડો અને સુરક્ષા દળોની 22 પ્લાટૂનના 810 જવાનો જોડાયા. આ રિહર્સલ દરમિયાન પોલીસ જવાનો દ્વારા મોટરસાયકલ સ્ટન્ટ, અશ્વદળનું ટેન્ટ પેગિંગ અને શ્વાન દળના હેરત અંગે કરતબો રજૂ કરાયા. મહિલા પોલીસે એરોબિક્સ દ્વારા આઈ લવ થરાદની આકૃતિ રચી વિશેષ આકર્ષણ જમાવ્યું. રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર આ ઐતિહાસિક પર્વને સફળ બનાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. થરાદ ખાતે જ્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થનાર છે અને જુદા જુદા જગ્યાએ વિવિધ પ્રકારના આયોજન જ્યારે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યા છે, તો એના ભાગરૂપે સુરક્ષા પણ એક મહત્વનું પરિબળ છે. તેને ધ્યાનમાં રાખીને એસપી વાવ થરાદ દ્વારા તમામ જગ્યાએ પૂરતો પ્રમાણમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અધિકારીઓ અત્યારે અને જવાનો અલગ અલગ જગ્યા અને પર ડિપ્લોય પણ કરવામાં આવ્યા છે, અને એ પ્રમાણે પોલીસનું જે ચેકિંગ હોય એ પણ ચાલુ છે. ખાસ કરીને આંતરરાજ્ય ચેકપોસ્ટ ધરાવતો આ જિલ્લો છે, ત્યાં કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? આપ જાણો છો કે આ સરહદી જિલ્લો છે. સરહદી જિલ્લાના ભાગરૂપે બીએસએફ પણ બોર્ડર પર ડિપ્લોય છે, અને આ સાથે સરહદી વિસ્તારના જેટલા પણ ગામડાઓ છે એ વિસ્તારમાં પણ પોલીસ દ્વારા અત્યારે હાલ ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે, અને તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહેલા છે. 77મો પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરી જ્યારે યોજાનાર છે, તેની ઉજવણીના ભાગરૂપે આજે થરાદ ખાતે રિહર્સલ રાખવામાં આવ્યું હતું. તે રિહર્સલમાં 21 જેટલા પ્લેટૂનોએ ભાગ લીધો હતો. પરેડ કમાન્ડર વિકાસ છે, એસપી વાવ થરાદ દ્વારા પૂરી તૈયારી કરવામાં આવી છે. જુદા જુદા કાર્યક્રમો, શસ્ત્ર પ્રદર્શન હોય, સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી અને તમામ પ્રકારની તૈયારીઓ વાવ થરાદ ખાતે કરવામાં આવી છે.